ગઈકાલે જે રીતે આપણને જોવા મળ્યું હતું નિફ્ટી સૌથી પહેલાં ક્લોઝિંગ તો 25,090 પર આપણને ક્લોઝિંગ આવ્યું છે. આમ તો રિલાયન્સના નંબર્સ બાદનો એક ઘટાડો હતો, પરંતુ ત્યારબાદ ડેઝ હાઈ પર ક્લોઝિંગ જોવા મળ્યું ડેઝ હાઈની આસપાસ, અને 50 ડેમાંના લેવલ્સ જે છે એ આપણને ત્યારબાદ એ બચાવ્યું, અને ત્યારબાદ એક મોટી રેલી આપણને નિફ્ટીમાં જોવા મળી હતી. આજે ગિફ્ટ નિફ્ટી મજબૂતી સાથેની શરૂઆતના સંકેતો આપી રહ્યા છે, અને ગઈકાલે નિફ્ટી બેંકનું HDFC અને ICICI બેંકને લીધે એક આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. પરંતુ તમે હવે કઈ રીતે આગળ જોઈ રહ્યા છો ઇન્ડેક્સને, કયા લેવલ્સ ધ્યાનમાં રાખી રાહુલ? હાઈ, ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે આપણે નિફ્ટીને એક રેન્જ બહુ ટાઈટ જોવા મળી છે, અને વોલેટિલિટી આપણે જોઈએ તો બહુ ઓછી જોવા મળી છે છેલ્લા 7 થી 8 સત્રોના અંદર, અને જે હિસાબે સેટઅપ આપણે જોવા મળી રહ્યું છે નિફ્ટીના અંદર, તો મને લાગે છે કે 25,150 મહત્વનો લેવલ છે. જ્યાર સુધી એના ઉપર રહે મારા ખ્યાલથી તો 25,250 ફર્સ્ટ, ને ત્યારબાદ 25,400 આ એક લેવલ આપણને નિફ્ટી પર્સપેક્ટિવથી જોવા મળી શકે એમ છે. સપોર્ટ જે છે એ 24,950 ઇમિડિયેટ, અને ત્યારબાદ 24,800 નો સપોર્ટ છે. અને જે હિસાબે આપણે ઓપ્શનના ડેટા જોઈએ છે, તો મને લાગે છે કે જે હિસાબે કોલ અને પુટ રાઈટ થતા જોવા મળ્યા છે, તો એમાં રેન્જ જે ઇમિડિયેટ સેટઅપ જોવા મળે છે તે 24,900 અને ઉપરમાં 25,400 આ એક રેન્જ જોવા મળી રહી છે નિફ્ટી પર્સપેક્ટિવ. પછી આપણે વાત કરીએ તો એફઆઈની પર્સપેક્ટિવથી તો ગઈકાલના સેશનમાં થોડુંક શોર્ટ કવરિંગ ઇન ટર્મ્સ ઓફ સ્ટોક ફ્યુચર્સના અંદર જોવા મળ્યું હતું, અને લોંગ શોર્ટ રેશિયો તો હજી પણ 15.14 ની આસપાસ તો જોવા મળ્યો છે એફઆઈના અંદરથી. કેશ માર્કેટમાં તેઓ સેલર્સ રહ્યા હતા. સેકન્ડલી આપણે બેંક નિફ્ટીની વાત કરીએ તો મને લાગે છે કે બેંક નિફ્ટી પણ એક રેન્જના અંદર છે, અને મારા ખ્યાલથી જ્યાર સુધી 56,950 ની ઉપર રહે તો સોરી 56,750 ની ઉપર રહે મારા ખ્યાલથી ટ્રેન્ડ પોઝિટિવ રહી શકે છે. ઉપરમાં 57,500 સુધીના લેવલ આવી શકે છે, અને સપોર્ટ જે છે 56,750 નો છે. પણ મારા ખ્યાલથી જે હિસાબે સેટઅપ છે એક રેન્જમાં મુવમેન્ટ જોવા મળી છે. 56,400 અને 57,650 એક રેન્જની અંદર બેંક નિફ્ટી રહી શકે છે એવું મારું માનવું છે. દેખીએ ઓવરઓલ 25,150 પર નિફ્ટીનું ટકવું જરૂરી, ઉપર 25,250 અને 400ના લેવલ્સ બતાવી શકે છે બેંક નિફ્ટી. 57,500ના લેવલ્સ પણ આગળ તમે ધ્યાનમાં રાખી શકો છો. સ્ટોક